પાદરા નગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં 59 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર। રામેશ્વર તળાવ, ભૂગર્ભ ગટર લાઇન, આરસીસી રોડ સહિત અનેક વિકાસના કામોને લીલી ઝંડી। પાદરા નગરપાલિકાના સદસ્યોની ટર્મ પૂર્ણ થવા પૂર્વે પાદરા ખાતે પ્રમુખ સ્વામી મહારાજ ટાઉન હોલમાં નગરપાલિકાની છેલ્લી સામાન્ય સભા મળી હતી। આ સભામાં આશરે 59 કરોડ રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। સાથે જ એજન્ડા પર લીધેલા 1 થી 30 મુદ્દાઓ તથા ચેર પર રજૂ કરાયેલા મુદ્દાઓને પણ સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી। આ બજેટ અંતર્ગત પાદરા શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં જાસપુર રોડના વિકાસ, રામેશ્વર તળાવના વિકાસ કામો, છીપવાડ અંબાજી મંદિરથી સામરકુવા સુધી આરસીસી રોડ, સારેજા ખાતે સોલર સિસ્ટમ સ્થાપના તેમજ પાદરા નગરનો પ્રાણ પ્રશ્ન ગણાતી ભૂગર્ભ ગટર લાઇન સહિતના કામો હાથ ધરવામાં આવશે। ઉપરાંત મુક્તિધામ પાસે નવી પાણીની ટાંકી બનાવવાની કામગીરી પણ હાથ ધરાશે। આ સામાન્ય સભામાં પાદરા નગરપાલિકાના મહિલા પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ ગૌરવ સોની, કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી, ચીફ ઓફિસર સંજય પટેલ સહિત નગરપાલિકાના સદસ્યો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। આજની આ પાદરા નગરપાલિકાની આ બોર્ડની છેલ્લી સામાન્ય સભા જ્યારે બજેટ માટે રાખી હોય ત્યારે અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુના નેતૃત્વ હેઠળ જ્યારે નગરપાલિકાની ટીમ કામ કરે છે ત્યારે આજે ગઈ વખત 51 કરોડનું બજેટ હતું, આ વખત 59 કરોડનું 6 કરોડ પુરાંતવાળું બજેટ આજે સર્વાનુમતે મંજૂર કર્યું છે। અને 1 થી 30 મુદ્દા જે પાદરાના નગરના વિકાસલક્ષી હતા એ પણ આજે સર્વાનુમતે મંજૂર કર્યા હોય ત્યારે અને 15 ચેર પરના મુદ્દા એ પણ સર્વાનુમતે મંજૂર થયા હોય ત્યારે આગામી સમયમાં ટૂંક જ સમયમાં પાદરા નગરપાલિકામાં વિકાસની હરણમાળા જે અત્યાર સુધી ચાલતી આવી છે એ પણ ચાલતી આવશે। અને ટૂંક જ સમયમાં જાસપુર રોડ 4.5 કરોડના ખર્ચે જે બનવાનો છે એનું ખાતમુહૂર્ત, રામેશ્વર તળાવ 1.25 કરોડના ખર્ચે જે વોલ બનવાની છે, છીપવાડ અંબાજી મંદિરથી સામરકુવારો આરસીસી રોડ 85 લાખના ખર્ચે, સારેજા જે સોલર સિસ્ટમ નાખવાની છે અને પાદરાનો પ્રાણ પ્રશ્ન જે 33 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાત સરકાર દ્વારા ગટરનું ખાતમુહૂર્ત આ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત થશે।